જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીશું, રાશિફળની ચર્ચા હશે, સાથે સાથે દિવસે શું ઉપાય કરશો એની પણ વાત કરીશું. મિત્રો, એક વાત યાદ રાખો, તમારો કોઈ સવાલ હોય, કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય તમે અમારો સંપર્ક કરી શકો છો. સમસ્યા વાસ્તુની હોય, જ્યોતિષની હોય કે પછી અન્ય કોઈ હોય, તમે અવશ્ય અમારો સંપર્ક કરો. એના માટે તમને જવાબ પણ આપવામાં આવશે અને તમારા પ્રશ્નનો ઉકેલ આ પ્રોગ્રામના અંતમાં સમસ્યાના સમાધાન તરીકે આપણે આપીશું. તો ચલીએ મિત્રો, જોઈ લઈએ આપણે આજનું પંચાંગ. આજનો સોમવારનો દિવસ છે. ભગવાન શિવને પહેલાં વંદન કરીએ. ઓમ નમસ્તે રુદ્રમન્યવતો તે ખભે નમસ્તે બાહુભ્યામ તે નમો નમઃ નમસ્તે જાતુ શિવતન ઘોરા પાપકાસની તયા નસ્તન વાસ ચાકભી. ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું શું કહે છે પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, સક્ષમત 1945, બીસમ 2550. તારીખની વાત કરીએ તો આજે 19મી ફેબ્રુઆરી 2024 સોમવારનો દિવસ છે. પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય, જવું હોય તો થોડું દર્પણમાં મોઢું જુઓ, થોડું પાણી પીઓ અને યાત્રા પર જઈ શકો છો. એનાથી દિશાનો શોધ દૂર થાય છે. આજે મહાશુદ્ધ દશમી તિથિ છે, 8:51 સુધી. ત્યારબાદ એકાદશી તિથિનો પ્રારંભ થશે. એટલે કે શિવ માર્ગીઓ માટે આજે એકાદશીનું વ્રત કરવાનું રહેશે. નક્ષત્ર મૃગશીર્ષ રહેશે 10:33 સુધી. ત્યારબાદ આદ્રા નક્ષત્ર રહેશે. યોગ આજે વિષુકુંભક છે, જે 12:01 સુધી છે. ત્યારબાદ પ્રીતિ યોગની શરૂઆત થશે. કરણ આજે વણિજ રહેશે 21:20 સુધી. ત્યારબાદ ભવકરણની શરૂઆત થશે. આજની રાશિ મિથુન રહેશે, એટલે ક, છ, ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે, જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. તમારું જીવન ઐશ્વર્યમય રહે અને તમે જીવનમાં આગળ વધતા રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે આજનું રાશિફળ. મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે તમારા વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે. જમીન મકાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આજે આવશે. ખાસ કરીને કોઈ પૈસા ફસાઈ ના જાય એની કાળજી રાખવાની જરૂર છે. પૈસાની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાનમાં રાખજો. અને ખાસ કરીને કોઈ જેના ઉપર તમને વિશ્વાસ છે, કોઈ આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરતા નહીં, અથવા તો દગો ફરેબ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે વૃષભ રાશિની વાત કરીએ તો તમારા માટે સમય સારો અને અનુકૂળ છે. નાણાકીય પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે. ધંધો પણ તમારો સારો ચાલશે. પતિ પત્ની વચ્ચે મતભેદ થવાની સંભાવના છે. કદાચ તમારે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા થશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે. ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ. ક, છ, ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર રહેશે. પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું. આપેલા પૈસા ડૂબે એવી સંપૂર્ણ સંભાવના છે. શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો નુકસાનની સંભાવના બની રહી છે. ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવાનું છે. ખાસ કરીને લગ્ન વગેરેની વાતો તમારી પૂર્ણ થશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને એક ગરીબને વસ્ત્રદાન કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ. મ, ટ અક્ષરથી જેનું નામ શરૂ થશે તેના માટે આપ તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે સમય સારો અને ઉત્તમ દેખાય છે. નાણાકીય પ્રાપ્તિ સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ધંધાદારી વ્યક્તિઓએ જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. ઉતાવળે કોઈ કામ કરવું જરૂરી નથી. વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળશે. કેટલાક સરકારી કામકાજમાં પણ દોડધામ થશે, પરંતુ એ કાર્ય તમારું પૂર્ણ પણ થશે. અને ખાસ કરીને હંબક વાતોથી દૂર રહેવું અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ રહેશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ.
પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં સફળતા સારી પ્રાપ્ત થશે. પૈસાની લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે. શેર બજાર કે અન્ય બજારોમાં કામ કરશો તો નુકસાન થશે. સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થશે, એટલે કે સંતાન અંગે ટેન્શન તમને વધી રહ્યું છે. એના એડમિશન અથવા એના કેરિયર અંગે તમને ચિંતા થશે. તમારી ચિંતાને દૂર કરવા માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે. લગ્ન સંબંધી વાતો તમારી પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહો આપે છે. શું કરશો તમે? તો આજે ઓમ હમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી. શેર બજાર કે અન્ય બજારોમાં નુકસાનની સંભાવના છે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. નવા સંતાન પ્રાપ્તિના યોગો પણ તમારા બની રહ્યા છે. જમીન મકાનના પ્રશ્નો જે હતા એનું સોલ્યુશન આવશે. આર્થિક રીતે સમય બહુ સારો તો નથી, પરંતુ સામાન્ય રીતે સ્થિતિ સારી દેખાય છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે. માતા અને પિતાની વચ્ચે જે સંબંધ બગડ્યો હતો એ સંબંધ તમારો સુધારા પર જશે. ખાસ કરીને નવા પ્રેમ સંબંધોની સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કુળદેવી માતાની માળા કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે જોઈએ વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષર પર જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ખાસ કરીને તમારા શત્રુ વર્ગ તમારા ઉપર હાવી થતા હોય એવી સંભાવના વધી રહી છે. કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. કોઈની સાથે મતાંતરમાં રહેવું નહીં. ખાસ કરીને જે કોઈ ખોટું કામ આવતું હોય તો એનાથી જરા દૂર રહેજો. ખાસ આજે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે. આર્થિક સ્થિતિ થોડી નબળી અવશ્ય દેખાય છે. સ્વાસ્થ્ય બાબતે જરા ધ્યાન રાખવું. શું કરશો તમે? તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ ધન રાશિ. ભડ ભદ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુવતીને ધ્યાન રાખી ખાસ કામ કરવાની જરૂર છે. જો તમે કોઈ નવું કામ કરતા હો તો જરા ધ્યાન રાખીને કામ કરો, એ ખૂબ જરૂરી છે. યાત્રા પ્રવાસનો યોગ બને છે. વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવાની જરૂર છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય એકંદરે સારો છે. શું કરશો તમે? તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધન રાશિ. ભડ પદ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. ખાસ કરીને માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. અને ખાસ એક જેના ઉપર તમે વિશ્વાસ કરતા હતા એની સાથે થોડા મતાંતરની સંભાવના દેખાઈ રહી છે. પતિ પત્નીનો સાથ સહકાર થોડો નબળો થાય એવી સંભાવના બને છે. પ્રેમ સંબંધોમાં વધારો થશે અને ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે. શેર બજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેજો. શું કરશો તમે? તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ મકર રાશિ. ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારો સમય એકંદરે સારો અને ઉત્તમ છે. વાણી ઉપર જરા કંટ્રોલ કરવાની પણ જરૂર છે. પ્રાપ્તિ તમારી થોડી વિલંબમાં થાય એવી સંભાવના છે. જમીન મકાનના પ્રશ્નોની વાતો થાય છે, પરંતુ એ વાતોનો ઉકેલ આવતો હોય એવું લાગતું નથી. અને ખાસ કરીને સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થતો જાય છે. આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી. શેર બજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેજો, એ જરૂરી છે. શું કરશો તમે? તો આજે તમે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ કુંભ રાશિ. ગસ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે. સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે. જમીન મકાનના જે પ્રશ્નો અટક્યા હતા એનો ઉકેલ આવશે. સરકારી કામકાજમાં થોડી દોડધામ થઈ શકે છે. કોર્ટ કચેરીમાં તમારા તરફે નિર્ણય આવે એવી સંભાવના વધી રહી છે. શું કરશો તમે? તો આજે તમારે નાણાં
રાજકીય લેવડ દેવડથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને વિશેષમાં ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ દચ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે. સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા થઈ રહી છે. તમારા ગળામાં અથવા તો તમારા હાથમાં દુખાવાની શિકાયત પણ હોઈ શકે છે. પતિ પત્નીનો સાથ સહકાર મળશે. નવા પ્રેમ સંબંધો બનશે. માતા અને પિતાની વચ્ચેનું જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે. આવક કરતાં જ આવકમાં થોડો વધારો થતો હોય એમ લાગે છે. કોઈ ધાર્મિક પ્રસંગ પણ બની શકે છે. આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવો નહીં. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ. ચાલો હવે જોઈ લઈએ આજના ટીપ વિશે. આજે પણ એ સવાલ આવેલો, જે સવાલને કારણે આ જવાબ તમને આજે આપવો પડે છે મારે, કે આ જે બીમારી થઈ ગઈ હોય અને બહુ દિવસથી બીમારી ચાલતી હોય અને એમાં કોઈ રાહત ન મળતી હોય તો શું કરવું? બહુ સારો સવાલ છે. જેણે બી મને પૂછ્યો છે એમના દાદા બીમાર છે, એટલે એમનો સવાલ આ રીતનો હતો કે ઘણી દવાઓ કરાવી છે, હોસ્પિટલ જાય છે, 3-4 દિવસ હોસ્પિટલ એડમિટ રહે, પાછા ઘરે આવે, મહિનો 15 દિવસ સારા રહે અને 15-1 દિવસ થાય એટલે પાછા એમને હોસ્પિટલ જવું પડે. તો આવી પ્રકારની જે બીમારી હોય તો એનો રસ્તો શું કરવો? તો સૌથી પહેલાં તો તમારા જન્માક્ષર પ્રમાણે એ જોવું પડે કે એની અંદર શું તકલીફ છે. એમના છઠ્ઠો ભાવ ક્યાંક ડેમેજ થઈ રહ્યો છે. ત્રિક ચાર્ટની અંદર, ત્રિશાંશ ચાર્ટની અંદર કંઈ ડેમેજ છે કે એની અંદર કોઈ ગ્રહોની એવી સ્થિતિ છે. જો કદાચ ત્યાં કર્તરી દોષ બનેલો હોય, મંગળ સૂર્યનો યોગ અથવા મંગળ કેતુ બનેલો હોય, તો આવી સ્થિતિ જો તમારે જન્માક્ષરમાં બતાવતી હોય તો જનરલી એવું માનવામાં આવે છે કે આ પરિસ્થિતિમાં વ્યક્તિને બીમારી શાંત થતી નથી. જે વ્યક્તિ બીમાર હોય પછી એના માટે લોકો ઘણી વખત અલગ અલગ વસ્તુઓનો આજમાઈશ કરતા હોય છે અને કરવું જ જોઈએ. કારણ કે તમને બીમારી છે, ડૉક્ટર બદલ્યા, ડૉક્ટર તો જે ડૉક્ટર એક ડૉક્ટર બદલીને બીજા પાસે જાઓ એટલે 50 આખું ગામનું લિસ્ટ આપશે કે આટલું ટેસ્ટ કરાવીને આવો. હવે ટેસ્ટ કરાવીને આવ્યા પછી શું? પછી એના નિમિત્તની દવા આપશે. હવે દવા આપી ત્યાં આમ તો પૈસા ખર્ચા થાય જ છે અને એ પૈસો ખર્ચા પછી બી જો વ્યક્તિ આરામ થઈ જાય એને તો આપણને આનંદ રહે. પણ એમાં વ્યક્તિને આરામ થવાની જગ્યાએ જ્યાં હતા ત્યાં જ રહે. હોસ્પિટલ એડમિટ હોય તો 2-4 દિવસ સારું લાગે, પાછા ઘેર આવે 2-4 દિવસ પછી પાછા હતા ત્યાં. પ્રોબ્લેમ કિડનીનો હોય, પેટનો હોય, આંતરડાનો હોય કે પછી તમારા કોઈ બી વસ્તુનો પ્રોબ્લેમ હોઈ શકે. તો આ તમામ પ્રોબ્લેમ માટે અહીંયા આપણે એક આજે વસ્તુ તમને બતાવીશું. એક ઉપાય જ છે, બીજું કંઈ છે નહીં. એ કદાચ કરવાથી રાહત મળી શકે છે. એમાં રોગ નિવારણનો એક પ્રયોગ આવે છે મિત્રો. મંત્ર બહુ ઇઝી છે. રોગાન શીશાન પહંસ દુષ્ટા રૂષ્ટાત કામાન સ્કલાન ભિષ્ટાન તમસ્ત્રિતાનામ પન્નરાણામ તમસ્ત્રિતા હે સહેતામ પ્રયાંતિ. આ રીતનો એ મંત્રનો પ્રયોગ છે અને આ મંત્ર જો તમે પ્રયોગ કરી દો છો તો તમારા માટે રાહત મળી જાય છે. એના માટેના હવનના દ્રવ્યો હોય છે, અલગ અલગ દ્રવ્યો હોય છે અને એ દ્રવ્યોથી આહુતિ આપવાની હોય. દાખલા તરીકે કિડનીનો પ્રોબ્લેમ હોય તો એનો હવન દ્રવ્ય અલગ આવે છે. કદાચ હાર્ટનો પ્રોબ્લેમ હોય તો એનો દ્રવ્ય અલગ આવે છે. કદાચ તમને શારીરિક બીજી બીમારી હોય તો એનો હવનનો દ્રવ્ય અલગ આવે છે. એ હવનનો દ્રવ્યનો પ્રયોગ કરી અને તમે તમારા જે બી વ્યક્તિ હોય તો એના માટે તમે આ પ્રયોગ કરાવી શકો છો અથવા કરી શકો છો. બીજો એક મહામૃત્યુંજય મંત્ર ઘણા લોકો કે કરાવી દઈએ, એ પણ તમે કરાવી શકો છો, પણ એ રોગ નિવારણનો પ્રયોગ એ નથી. એની અંદર એક મામ પાલેનો એક પ્રયોગ આવે છે, ગુરુમુખ પ્રયોગ હોય છે, એ પ્રયોગ કરી શકાય છે. એનાથી બીમારીમાં રાહત મળતી હોય છે. બીજી એક બાબત તમને કહેવી, કદાચ આવી બીમારીમાં કોઈ વ્યક્તિ પટકાઈ ગયું છે અને એને રાહત નથી મળી રહી, તો આવા સમયે એક નાનકડો ટૂચકાર જેવો પ્રયોગ કહેવાય. આમ તો ટૂચકો જ કહેવાય પરંતુ પ્રયોગ છે અને બહુ સારો પ્રયોગ છે, કામ પણ કરે છે.
આ પ્રયોગનું તમે ઉપયોગ કરશો તો તમને રાહત અવશ્ય મળશે. કઈ રીતે કરવાનું એ તમને કહી દઉં કે એક રોટલી બનાવવાની છે, જાડી રોટલી બનાવવાની. એની એક બાજુ એને શેકવાની, એક બાજુ નહીં શેકવાની. પણ શેકવાની એ રીતે કે થોડું એટલું શેકો કે બીજી બાજુ બી આમ શેકાયેલી લાગે. એને પલટવાની નથી, એટલે એને એક જ તરફ પલટાઈ રાખવાની, એક તરફ જ શેકવાની છે. ત્યારબાદ સરસિયાના તેલના ચાંદલા તમારે એના ઉપર કરવાના. 7 ચાંદલા કરવાના. 1 લીંબુને રૂપિયાનો સિક્કો લઈ અને જે તે વ્યક્તિ ઉપર તમારે 3 વખત ફેરવવાનું. 7 વખત બી ફેરવી શકાય. એ ફેરવીને એ રૂપિયોનો સિક્કો અને જે લીંબુ છે એ તમારે સ્મશાનમાં ફેંકવાનું છે. અને જે રોટલો છે એ તમારે ભેંસને ખવડાવવાનું છે. શનિવારના દિવસે આ કરો તમે. 3-4 શનિવાર કરતાં એ વ્યક્તિ સંપૂર્ણ રાહતમાં આવી જશે. અન્ય આવો કોઈ સવાલ હોય તો તમે અવશ્ય અમને પૂછી શકો છો. એનો જવાબ અમે આપીશું તમને. કંઈક અમારી પાસે હશે તો ચોક્કસ આપીશું. ચલો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.